સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આજ રોજ સાબરકાંઠા જિલ્લામાં બે કારમાં આગ લાગ્યાની ઘટના સામે આવી હતી। સવારે જામડા નજીક એક કારમાં આગ લાગી હતી અને આજ રોજ બપોર બાદ હિંમતનગર આરટીઓથી વીરપુર જતા બાયપાસ રોડ પર એક કારમાં અચાનક આગ લાગતા રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કારમાં આગ લાગતા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને કાર ચાલકને સમયસર બહાર કાઢી સલામત બચાવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને પગલે બાયપાસ રોડ પર વાહનોની અવરજવર અસરગ્રસ્ત થતા પોલીસ ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આજ રોજ સાબરકાંઠા જિલ્લામાં બે કારમાં આગ લાગ્યાની ઘટના સામે આવી હતી। સવારે જામડા નજીક એક કારમાં આગ લાગી હતી અને આજ રોજ બપોર બાદ હિંમતનગર આરટીઓથી વીરપુર જતા બાયપાસ રોડ પર એક કારમાં અચાનક આગ લાગતા રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો।